જય સ્વામિનારાયણ। બાળ શિબિરની અંદર આપણે બાળકોને આપણું જે કલ્ચર છે સનાતન વૈદિક ભારતીય કલ્ચર એ આપણે એમને શીખડાવીએ છીએ। 3 પ્રકારના સંસ્કાર આપણે એમને આપીએ છીએ, વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યા। અત્યારના જીવનમાં કેવી રીતે જીવન જીવવું એ વિદ્યા દ્વારા આપણે એમને શીખવીએ છીએ। સદ્વિદ્યા એટલે માતા પિતા સાથે કેવી રીતે જીવન જીવવું, માતા પિતાને રિસ્પેક્ટ આપવી, વડીલોને રિસ્પેક્ટ આપવી, એ બધું સદ્વિદ્યામાં આવી જાય છે। અને બ્રહ્મ વિદ્યા એટલે ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી, અધ્યાત્મ માર્ગનું જે શિક્ષણ એ બ્રહ્મ વિદ્યામાં આવી જાય છે। બાળકો છે નાના છોડ જેવા છે, કોમળ હોય છે, જેવું એમને આપણે શીખવીએ એવું એ શીખી જાય છે। જેમ નાનો છોડ હોય એમને જેવી રીતે આપણે વાળીએ એવી રીતે વળે, એમ બાળકો પણ જે આપણે એમને શીખવીએ એ શીખી જાય છે। નાનપણથી જો સારા સંસ્કારો બાળકોને પ્રાપ્ત થાય તો એ મોટા થઈને પણ પવિત્ર જીવન જીવી શકે, સારી રીતે પોતાના માતા પિતાની સેવા કરે, પોતાના પરિવારની પણ સારી રીતે સંભાળ લે, એવું શિક્ષણ અહીંયા એમને બાળ સંસ્કારમાં પ્રાપ્ત થાય છે। તો બાળ સંસ્કારનો એ જ હેતુ છે, લર્ન, લીવ અને ઇન્સ્પાયર। સારી રીતે શીખવું, પોતાના જીવનમાં પ્રેક્ટિસમાં મૂકવું અને બીજાને ઇન્સ્પાયર કરવા, આ 3 વસ્તુ અમે એમને શીખવીએ છીએ। સહજાનંદ સ્વામી મહારાજ।